નમસ્તે, હું ડૉક્ટર વિકલ્પ કોટવાલ. ગયા જૂન મહિનામાં આપણી આસપાસના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ્સમાંના ઘણા ખરામાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ઓછો થઈ ગયો, એની અછત સર્જાઈ. કદાચના આપની સાથે પણ એવું થયું હશે કે આપ આપની બાઇક કે કાર લઈને કોઈક પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલ પુરાવા ગયા હોવ અને આપણે ખાલી હાથે પાછા ફરવાનું થયું હોય. આવું કેમ થયું? આના મૂળમાં રહેલી છે આપણી ઓઇલ માર્કેટિંગ કંપનીઝ. આપ જોશો તો છેલ્લા ઘણા સમયથી આ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ઇન્ડિયામાં પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય કરવાના બદલે વધુ પ્રાધાન્ય આપી રહી છે એમના એક્સપોર્ટ્સ ઉપર, એમની નિકાસ ઉપર. એક છે પેટ્રોલ, બીજું છે ડીઝલ અને ત્રીજું છે ATF, દેટ ઇઝ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ, કે જે પ્લેનની અંદર ઈંધણ તરીકે વપરાતું હોય એના એક્સપોર્ટ્સ ઉપર એ લોકો વધુ ધ્યાન આપી રહ્યા છે, એને પ્રાધાન્ય આપી રહ્યા છે. સવાલ થાય કે આવું કેમ? આપણી જે જરૂરિયાતો છે એને આપણે પૂરી નથી કરી શકતા, તો એના એક્સપોર્ટ્સને આપણે પ્રાયોરિટી કેમ આપી રહ્યા છીએ? સમજીએ. આપણા દેશની એનર્જી ડિમાન્ડ્સ ઘણી જ વધારે છે, દે આર ઇનોર્મસ. એનર્જી કન્ઝમ્પશનની દ્રષ્ટિએ આપ જુઓ તો વૈશ્વિક સ્તરે આપણે ત્રીજા ક્રમે છીએ, વી આર એટ ધ થર્ડ પ્લેસ. પણ જોવાની વાત એ છે, આપણે ત્યાં એનર્જી કન્ઝમ્પશન આટલું બધું થતું હોવા છતાં ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન એના પ્રમાણમાં ઘણું જ ઓછું થાય છે. ચોંકાવનારો આંકડો છે કે આપણી જે ક્રૂડ ઓઇલની જરૂરિયાતો છે એની 85% જરૂરિયાતો આપણે ઇમ્પોર્ટ્સ દ્વારા સંતોષીએ છીએ. 85% ક્રૂડ ઓઇલનો ઇમ્પોર્ટ કરીને આપણે આપણી જરૂરિયાતોને સંતોષી રહ્યા છીએ. જે બાબત સૂચવે છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જો ક્રૂડ ઓઇલના પ્રાઇસીસમાં કોઈ પણ ઉથલપાથલ થાય એની સીધી અસર આપણા માર્કેટ ઉપર દેખાવાની. રશિયાએ જ્યારથી યુક્રેનમાં ઇન્વેઝન કર્યું ત્યારથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ સતત વધી રહ્યા છે અને સાથે આપ જોઈ રહ્યા છો કે US ડોલરની સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. આ સંજોગોમાં જો આ કંપનીઝ ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલ વેચે તો એમને નુકસાન થાય, કારણ એક બાજુ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઇન્ટરનેશનલ માર્કેટમાં વધી રહ્યા છે, પણ એને સાપેક્ષે એટલા પ્રમાણમાં ભારતની અંદર ઇન્ડિયાના માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ વધી નથી રહ્યા. આ બંને મેચ થવું જોઈએ, બરાબર ને? તો આ સંજોગોમાં જો ઓઇલ માર્કેટ કંપનીઝ ઇન્ડિયામાં વધુને વધુ પેટ્રોલ અને ડીઝલ વેચે એમને વધુને વધુ નુકસાન થાય. એક અંદાજા પ્રમાણે હાલના પ્રાઇસીસ છે, હાલના પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ છે, જો આ કંપનીઝ ભારતની અંદર વેચાણ કરે તો તેમને પેટ્રોલમાં 1 લીટરે 10 થી 15 રૂપિયાનું નુકસાન થાય છે અને એ જ રીતે ડીઝલમાં 1 લીટરે 20 થી 25 રૂપિયાનું નુકસાન થાય છે. સિમ્પલ બિઝનેસ સેન્સ, ઇન્ડિયાના ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ કરવાથી નુકસાન વધુ છે તો પછી એક્સપોર્ટ્સ કેમ ના કરીએ? એક્સપોર્ટ્સ આર બિકમિંગ મોર પ્રોફિટેબલ, મોર રેમ્યુનરેટિવ. તો એટલા માટે દે આર ગિવિંગ પ્રાયોરિટી ટુ ધી એક્સપોર્ટ્સ ઓવર ડોમેસ્ટિક સપ્લાય. પણ જો આમ જ ચાલતું રહે તો પરિસ્થિતિ શું સર્જાય? ઇન્ડિયાના માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાય અને અત્યારે જે આપણે ઓલમોસ્ટ 100 રૂપિયાની આસપાસ પેટ્રોલનો ભાવ જોઈએ છે 1 લીટરે, એની કિંમત હજુ ઉપર જાય. આને કંટ્રોલ કરવું જરૂરી છે. આમાં ગવર્મેન્ટના ઇન્ટરવેન્શનની જરૂર પડે અને એટલે જ હાલમાં આપણી ભારત સરકારે પેટ્રોલ, ડીઝલ અને ATF ત્રણેના એક્સપોર્ટ્સ ઉપર લાદી છે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી. સરળ શબ્દોમાં એક ટેક્સ લાદ્યો છે જેનાથી હવે આ ત્રણેના એક્સપોર્ટ્સ મોંઘા થશે. ગણતરી પ્રમાણે હવે કોઈ પણ કંપનીએ પેટ્રોલનો એક્સપોર્ટ કરવો છે તો એણે 1 લીટરે વધુ 6 રૂપિયા ચૂકવવા પડશે. એ જ રીતે જો કોઈ કંપનીએ ડીઝલને બીજા દેશમાં મોકલવું છે, એનો એક્સપોર્ટ કરવો છે, તો 1 લીટરે એણે પહેલાં કરતાં 13 રૂપિયા વધુ ચૂકવવા પડશે. અને એ જ રીતે કોઈ કંપનીએ જો ATFનો એક્સપોર્ટ કરવો છે તો એણે 1 લીટરે પહેલાં કરતાં 6 રૂપિયા વધુ ચૂકવવા પડશે. સ્વાભાવિક છે, કોઈ પણ કંપની વધારે કિંમત શા માટે ચૂકવે? એના માટે પ્રોફિટેબલ ન કહેવાય. તો અહીં આગળ એક્સપોર્ટ્સ મોંઘા થવાથી એ એક્સપોર્ટ્સ કરવાનું ટાળશે અને ઇન્ડિયાના માર્કેટમાં એ વધુ સપ્લાય કરશે. ઇન્ડિયાના માર્કેટમાં જો સપ્લાય થતો રહેશે તો આપણી જે જરૂરિયાતો છે એ પ્રમાણે આપણને પેટ્રોલ અને ડીઝલ મળતા રહેશે. પેટ્રોલ અને ડીઝલના જે ભાવ હાલમાં છે એ જળવાઈ રહેશે, એ વધુ ઉચકાશે નહીં. સિમ્પલ લોજિક. આ હેતુથી આવી એક સ્પેશિયલ ડ્યુટી ગવર્મેન્ટ દ્વારા ઇમ્પોઝ કરવામાં આવી છે. સાથે જ આપણા જે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ છે એમણે આપણી એક્સપોર્ટ પોલિસીના અમુક રેસ્ટ્રિક્શન્સ
એ પેટ્રોલ, ડીઝલ અને એટીએફના એક્સપોર્ટ ઉપર પણ લાદ્યા છે, જે પહેલાં નહોતા. જોગવાઈ કરવામાં આવી છે કે હવે જો પેટ્રોલ, ડીઝલ કે એટીએફનો તમારે એક્સપોર્ટ કરવો છે તો એક્સપોર્ટ કરતી વખતે કંપનીએ પહેલાં એ સાબિત કરવું પડશે કે જેટલો એક્સપોર્ટ કરવા જઈ રહી છે એનો 50% સ્ટોક, એ જેટલો પણ એક્સપોર્ટ કરવા જઈ રહી છે એનો 50% સ્ટોક એણે પહેલાં ઇન્ડિયાના માર્કેટમાં સપ્લાય કર્યો છે અથવા તો ટૂંક સમયમાં કરશે. પહેલાં એણે દર્શાવવું પડશે કે ઇન્ડિયાના માર્કેટમાં એણે સપ્લાય કર્યો છે, પછી જ એ એક્સપોર્ટ કરી શકશે. તો આ રીતે ઇન્ડિયાના માર્કેટમાં એક બેલેન્સ બનાવી રાખવા માટે આ પ્રકારની ડ્યુટી ઇમ્પોઝ કરવામાં આવી છે. સાથે જ આપ નોંધશો એક કોન્સેપ્ટ છે યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લિગેશન, USO, યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લિગેશન, જેની એમ્બિટ હેઠળ, જેના દાયરા હેઠળ પેટ્રોલ અને ડીઝલને મૂકવામાં આવ્યા છે. આપ જાણવાની કોશિશ કરો કે યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લિગેશન શું છે, એ શું છે જાણો, અને શા માટે પેટ્રોલ અને ડીઝલને એમાં મુકાયા છે, એના દાયરા હેઠળ લાવવામાં આવ્યા છે, એનો અભ્યાસ કરો. એનાથી શું અસરો આવશે એને પણ જાણો. જે કંઈ પણ જાણો એ અમને જણાવો કોમેન્ટ બોક્સની અંદર. આવનારા વિડીયો લેક્ચરમાં આવા જ વધુ એક રસપ્રદ મુદ્દા સાથે પાછા મળીએ. આભાર. નમસ્તે.